પ્રકાશની વાર્તાઓ. તિથિઓમાં વધ ઘટ કેમ? આપણને બધાને એક સામાન્ય પ્રશ્ન થતો હોય છે કે આપણા કેલેન્ડરમાં તિથિઓમાં વધ અને ઘટ કેમ થાય છે? જેમ કે ક્યારેક એકમ, બીજ, ત્રીજ કે કોઈ અન્ય તિથિની ઘટ હોય છે તો ક્યારેક 2 પાંચમ કે 2 સાતમ વગેરે હોય છે તો 3 વર્ષે અધિક માસ પણ આવતો હોય છે, એટલે કે 12 ને બદલે 13 મહિના. તો આ હું કેમ? રાજા વિક્રમાદિત્યના સમયે શરૂ કરવામાં આવેલું આપણું કેલેન્ડર ચંદ્રની કળાઓ ઉપર આધારિત છે. ચંદ્ર ઉપર આપણા 14 દિવસ જેટલો લાંબો એક દિવસ અને આપણા 14 દિવસ જેટલી લાંબી એક રાત્રિ હોય છે, એટલે કે ચંદ્ર ઉપર ફક્ત એક દિવસ અને એક રાત્રિ 14+14, એટલે કે આપણા કુલ 28 દિવસ જેટલા લાંબા હોય છે, જેને આપણી પૃથ્વી ઉપરના 30 દિવસના મહિના સાથે સેટ કરવામાં દર મહિને આપણા 2 દિવસની ગેપ પેદા થાય છે, એટલે કે ચંદ્ર ઉપર આધારિત આપણા કેલેન્ડરમાં દર મહિને 2 દિવસની ઘટ આવે છે, જેને આપણા 30 દિવસ સાથે સેટ કરવા માટે ચંદ્રની કળાઓ મુજબ આપણા કેલેન્ડરમાં 2 બીજ, 2 પાંચમ કે 2 સાતમ વગેરે રાખવામાં આવે છે અને એ મુજબ એક મહિનાના 30 દિવસ એડજસ્ટ કરવામાં આવે છે તથા દર 2 વર્ષે થતી કુલ દિવસોની ઘટને સરભર કરવા દર ત્રીજા વર્ષે અધિક માસનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી જ આપણા કેલેન્ડરના મહિનાઓ સૂર્યની ગતિ સાથે જોડાયેલ ક્રિશ્ચિયન કેલેન્ડરના મહિનાઓ સાથે નિયમિતપણે જોડાયેલા હોય છે, જેમ કે આપણે કહી શકીએ કે દિવાળી ઉપર કયો ઇંગ્લિશ મહિનો હોય છે. ઈસવીસન કેલેન્ડરમાં પણ દિવસોની ઘટને સરભર કરવા 30, 31, 28 કે 29 દિવસોનો મહિનો રાખી સૂર્યની ગતિ સાથે તેને મેચ કરવામાં આવે છે. મુસ્લિમોનું હિજરી કેલેન્ડર પણ ચંદ્ર ઉપર આધારિત છે, પણ તેમાં તિથિની વધ ઘટ કે અધિક માસની ગોઠવણ કરેલી ન હોય. તેમાં દર વર્ષે રમજાનનો મહિનો એક મહિનો આગળ આવે છે, એટલે જ વિક્રમ સંવત અને ઈસવીસન સાથે હિજરી કેલેન્ડરનું કોઈ સાતત્ય જળવાતું નથી. આ ફક્ત પ્રાઇમરી માહિતી છે. આ બાબતે વિશેષ જાણકારી કોઈ ખગોળ શાસ્ત્રી પાસેથી જ મળી શકે છે.